થોડો દુખાવો ઉપડ્યો હોય પણ રાત કાઢ્યો નહીં કે દાડો કાઢ્યો નહીં. અને છોકરાને 2 ભેંસો હતા કે લઈ દે, કોઈ રાત કે દાડો કાઢ્યું નહીં. અમુક 2 ભેંસો છોકરા વેચી લેજો અને દવાખાને લઈ જતા હતું. કાકા દુખાવો ઉપડ્યો હોય. દુખાવો ઉપડ્યો? હા, લઈ જાવ દવાખાને. દવાખાને જવું નહીં, છેલ્લી ટિકિટ હે. અને કોઈ જાજા દાડા કાઢે એમ નહીં. 2 ભેંસો હોય તો 2 ભાઈ વેચી લેજો. હું મોટા ભાઈ બોલાઈને આવું. હા, તો તારા મોટા ભાઈને બોલાવી લાય, હું શીખ દઉં. સારું એડો આવું. હો ઉભા રહેજો. હું છું વિશાલભાઈ. કાકા સાથે દુખાયા ના હોય ક્યારે છું કાકા ને હાલ જ એવું હું અહીંયા ફરિયાદી વાળાનું ચક્કર મૂકવા જતો. લેડો તો ભાઈ ફટાફટ. કાકા ને ક્યારનું કીધું તું મેં દવાખાને હેડો. એવું મારું મોનતા નહીં. હેડો ફટાફટ. કાકા હલતા નહીં લે. કાકા હલતા નહીં, જતા રહેવું. કાકા જતા રે લાગે. બોલ કાકા જતા રે. એ હોય જબર કરી. કાકા જતા રે લે. એ હોય બે દાડા ઉતરેણ ની મોજ કરી. પૈસા બધા હતા એ વપરાઈ ગયા. હવે ઈંડા ઉતારીએ અને પછી ભરાઈશું ને પછી ઘર ચલવીશું. ઓ લાલભા કોઈ એકલા બોલે જો આવા બાજુ આખો ઈંડા ઉતારવા આયા. ઉતરેણ જઈએ ઈંડા ઉતારીએ ને. બરાબર. બે દાડા જલસા માર્યા. કેવું ચાલે બોલો? હવ શાંતિ. આનાથી તે જતા રહ્યા. જીવન સાથીમાં દુખાવો પડ્યો. હા ચડતો હતો ને. અત્યારે હાના બહુ પ્રોબ્લેમ થાય. મેં જેટલી વાર કીધું હેડો દવાખાને ભાઈ એમને ઊંચું લીધું નહીં. અને સાથીમાં દુખાવો પડ્યો ને ખાટલા ઊંઘતા જીવ નીકળી. બીજું શું કે શાંતિ? બીજું હા બીજું શાંતિ. બોલો પીટુભાઈ જેવું હો. વિશાલભાઈ આવો બેહો. બહુ કામ પડ્યું. એક વાત કરવી હતી. લાલભાઈ બે ચિંતા વાત કરવાની. એવું સાહેબ? હા તો તમે 2 ભાઈ બેહો, સુખ દુઃખ ની વાત કરો. હું જઉં મારા ઇન્ડોર મજૂર કર્યો હતી. એ હારું હો લાલભા. બોલો કાકો કઈ ગયા? 2 ભેંસો મારા રાખવાની અને એક પાડો તમારે રાખવાનો. 2 ભેંસો તમારે રાખવાની અને એક પાડો મારા રાખવાનો. કાકો કઈ ગયા? હારું 2 ભેંસો તો હું રાખતો હતો આટલા ટાઈમ થી. અને 4 ના પૂડા હું કરતો હતો. 2 ભેંસો અનાલ લીધી મને પાડો આલ્યો. કાકાએ કોઈક સમજી વિચારીને જ કર્યું હશે. નેનો ભાઈ હારું કશો હતો ને. તું નેનો ભાઈ તો તું 2 ભેંસો તું રાખ, પાડો હું રાખું. હારું હેડો કાલ લઈ જવાય. એ હારું હેડો. હારું આ ભેંસનો ખવરાઈ બીવરાઈને તાજી મેં કરી અને કાકાએ આ 2 ભેંસો નેના ભાઈ ના લીધી. શું કરવાનું? કશો હતો નહીં. મારા નેનો ભાઈ હશે ને ભલે રાખતો આ 2 ભેંસો. હારું આ પાડો તો મારકાણો. આ પાડો તો અત્યાર સુધી કાકા સાચવતા હતા. પાડો રાખી શું કરવાનું? એના કરતા પાડો વેચી મારો અને ભેંસ લાવી દો. એક હારી 10-20 હજાર ઉમેરી ને હારી એક ભેંસ લાવી દો. લે કરણભાઈ દલાલ ને ફોન કરું. હેલો કરણભાઈ. હા બોલો. હા બોલેથી પિન્ટુભાઈ બોલું. હા બોલો પિન્ટુભાઈ. આપડે એક પાડો વેચવાનો હતો. આઈને જોઈ જો તો સારું. પાડો વેચવાનો એમ? હોવે. કશો વાંધો નહીં. જો બોરેજ છે? હો બોરેજ છે. એ હારું હેડો, હું આઈને જોઈ જોઉં. હેડો પછી કિંમત કરીએ. એ હારું હો. એ હારું. યસ લાઈ દે એવું પાડો વેચીએ. પિન્ટુ તો પાડો વેચવા ગયા હતા. લાઈ જોતા ખરા કેવો હો પાડો. ભાઈ કિંમત કરીએ.
પિન્ટુભાઈ ઓ કરણભાઈ આવો આવો યો ચા બા મુકાવ. અરે પિન્ટુભાઈ બેવું નહીં, ચાય નહીં પીવી, મારા ઉતાવળ છે. આ તો આ બાજુથી નીકળો તો કહું એટલે કહું જોતો જાઉં, તમે વાત કરી દી એટલે. એવું છે એમ? હો બતાવો છો પાડો. એ રહ્યો પાડો જો હેડો લઈ ગયો. આ ભેંસો વેચવાની હે? ના ના બેસો મારા નેના ભાઈ ની. પણ વેચી મારો કે હવે? નેના ભાઈ ની એમાં હું કશું ના કરી. મારા ભાગમાં પાડો આવો એટલે મારા પાડો વેચી મારો. પાડો ભાગમાં આવ્યો તમારે? એવો તો ભાગ છે જ પાડો, તમે તો તમારા ભાગમાં પાડો આવ્યો. હવે એ ભાગમાં તો મને ખબર પડતી નહીં પણ મારા કાકાએ ભાગ પાડ્યા. એવું? ઓ માર્કણ હોય જોજો પાડો. એટલે આવા તો કેટલાય પાડા વેચી મારે અત્યાર સુધી. એ તો તમે દલાલો એટલે મારા કરતા વધારે અનુભવ તમે. તમારે ના ગોઠા પાડા, આમાં તો જબર ગોઠે દલાલો. મારા કાકા રાખતા આ પાડો. એવું છે? પાડો તો પિન્ટુભાઈ બરોબર છે. જોજો માર્કણો પાડો પાડો. ના મારે યાર, ના મારે. પછી આ તો તમોન મારે. શું કિંમત મેલી તમે? તમે જે સમજીને જે આનું જોઈ લો ને પિન્ટુભાઈ સારો ભાવ આલ્યો. આ પાડો તો પેલા કુંભના મેળામાં જોયો હતો ને એવો જ પાડો હ. કુંભના મેળામાં 9 કરોડ નો પાડો હતો. હવે આ પાડો હું લઈ એના જેવો જ સેમ ટુ સેમ બરોબર. કોઈ 5 લાખ તો હાલશે કે નહીં? ભાઈ પિન્ટુભાઈ 2.5 લાખ કહેવા દે બરોબર, અને 5 લાખમાં વેચી મારું ભાઈ. પિન્ટુભાઈ બોલો કરણભાઈ. 2.5 લાખ રૂપિયા આલું પાડાના. શું વાત કરો કરણભાઈ? હા 2.5 લાખ? 2.5 લાખ બોલો. પાડાના 2.5 લાખ રોકડા. અત્યારે તો ભેંસો ના 2.5 લાખ આવતા નહીં. અરે ભેંસોના તો હોકર ના આવતા. તમને હું આ પાડાના 2.5 લાખ આલવાય મારે. એવું તો હું આ પેલા એટલે એ બધું તમારે તો જોવા ના આવે. તમે કહો પંચાયત કરો. આ પાડાના કોઈ 5,000 આવતું ને હું 2.5 લાખ રૂપિયા આલવા તૈયાર. બોલો હળો. એ વાત તો તમે ખાલી પૈસા મતલબ રાખો ને યાર. એ સારું હેડો બરોબર. નક્કી બરાબર 2.5 લાખમાં તમે 2.5 લાખમાં નક્કી final ને? બરોબર 2.5 લાખમાં. હા તો હવે બોલીને ફરી ના જતા. જો કીધું તો ને માર્કનો સીધો રહેતો એટલે અમને નહીં બીક લાગતી. અમારે તો રોજ આવા પાડો ભેગું ફરવાનું હોય. એ તો હવે તમારી જવાબદારી. આપણે 2.5 લાખમાં ડીલ ફાઇનલ બરોબર. બોલ્યા બાદ ફરી ના જતા. એટલે ના ફરીએ યાર, વર્ષોથી દલાલી કરીએ. હા તો બરોબર બરોબર. કોઈના બીજા કોઈ ગ્રાહકને બતાવતા નહીં. તો બોનું આલવું પડશે તમને. લે આ બોનું બરોબર. આપણે ડીલ ફાઇનલ હવે બરોબર. ફાઇનલ 2.5 લાખ હો. કાલ સવારે હું 2.5 લાખ રૂપિયા રોકડા આપી અને પાડો લઈ જઈએ બરોબર. એ કશો વાંધો નહીં. કોઈને હવે વેચતા નહીં તમે. ના ના હવે તમે લેવડો બોલવા તા. દીધું એટલે ફાઇનલ બરોબર. કશું વાંધો નહીં. કાલ લઈ જાઉં પાડો હેડો હો. કાલે 2.5 લાખ લઈને આવજો પૂરા. એ તો લેતા આયા. બેસી વેચવાની જ કહેજો. હવે એ મારા નેના ભાઈને વાત કરવી પડે. બેસોના ગ્રાહક બહુ છે આપડે. એવું હા આપડે ડીલ બધી ઊંચી જ હોય. આપણે જેણી ના, ડીલ કરતા જ હે નહીં. એટલે જ તમને ફોન કર્યો પેલા. ભાવ સારો લાવીશું બેસોનો. ના ના એ તો સાચી વાત છે તમારી. એ તો હું મારા નેના ભાઈને પૂછી લઈએ. બે બેસીને ભાગમાં જઈ. હવે બે એના ભાગમાં શું કરવાનું? તમારા ભાગમાં પાડો જાય. તો મારા કાકાએ કશું આલ્યું નહીં. એટલા જ આ પાડો વેચવા કાઢ્યો તમને બોલાય. કશો વાંધો નહીં. 2.5 લાખ રૂપિયા રોકડા પાડાના આપી દઈએ હવાર બરોબર. ઓહો, મારા મસ્ત થઈને ભેંસો આવી છે એટલામાં તો. સારું હેડો તાણ. ચલો મળીએ હો ભાઈ. એ સારું હેડો કરણભાઈ. પિન્ટુભાઈ હા બોલો કરણભાઈ. હું કહું આ બાજુ આવજો. કહું શું થયું? એક ફોટો પાડ લો પાડાનો. ફોટો ઓ મારા આગળ ગ્રાહકને બતાવવું પડશે કે પાડલો થઈ. 2.5 લાખ રૂપિયા આલવાના યાર. એમને એમ છે ભાઈ આપવાના. એ તો ફોટો સાચી બતાવો તો ખબર પડે ને યાર. સાચી વાત. પાડલો પાડલો. આગળથી પાડો આગળથી. 2.5 લાખ રૂપિયાનો પાડો. હાલો 2-3 ફેરાઈ પાડી લઉં ને. એ તો સાચું વાત. હા ના મારે ઓય આ તો ભૂલ. કમ્પ્લીટલી આડો બરોબર. કાલ સવારે 2.5 લાખ લઈને આવી જજો પાછા. રોકડા રોકડા ને? રોકડા હા, તો લગારે વાયદો નહીં યાર હમ. બરોબર. લેવડો તા કાલ સવારે આવું હું રૂબરૂ. એ હારું હેડો સવારે હો. એ હારું હેડો તા. 2.5 લાખ આવશે કાલ તો. 2.5 લાખ. આજે આજ તો ઊંઘે નહીં આવે. લાલભા ઓ લાલભા હજુ ઘેર નહીં જાય ખુ. એ મજૂર હતો પેલી મકાતે. હવે આ મકાતે હવે ટાઈમ થઈ ગયો કે હવે હેડું ઘેર. તો બેહો થોડી વાર. હા લ્યો બેઠા. એક વાત કરવી હતી તમને. હા બોલો બોલો શું વાત કેવો. હમણાં આયા હતા તમારો ભાઈ આવ્યો તો ખબર હે? વાહ તે કહેતો તો કે મારા કાકાએ ભેંસો પાડાને ભાગ પાડ્યા. બરાબર. તે 2 ભેંસો ઈને અને એક પાડો મને આલ્યો મારા કાકાએ. પાડો તને આલ્યો 2 ભેંસો ઈને આલી. ઓહ હા તે બરાબર એ નેનો હતો એને 2 ભેંસો પોહાય. ઓહ તે પછી 2 ભેંસો ઈને આલી દીધી. હા તારે પાડો રાખવાનો તે હું.
તે આપડા ગામના પેલા કરણભાઈ દલાલ નહીં મેં પછી ઈવન ફોન કર્યો પાડો વેચવા કાઢવો હતો તે પાડામાં તો શું રાખ્યું હતું બરાબર હું કીધું પાડો વેચી મારું કરણભાઈ ફોન કર્યો કરણભાઈ પાડો જોવા આવ્યા ને તો પાડાના તમે મોનશો નહીં 2.5 લાખ રૂપિયા કીધા કેટલા 2.5 લાખ 2.5 લાખ વાહ હાય હાય 2.5 લાખ એટલે હું કહેવાય યાર મારો નસીબ ખુલી ગયું યાર તો સારું કહેવાય તાન તારા નસીબ જબર જોર કરે તાન તો 2.5 લાખ રૂપિયા એટલે કોને કીધા પાડાના બાકી આ પાડાના તો 10-20 હજાર રૂપિયા ના બોલો એ સાચી વાત તે હવે કાલ કરણભાઈ આવવાના રોકડા 2.5 લાખ રૂપિયા આવશે સારું તો લઈ લેજો તાણ 2.5 લાખ બરાબર હવ તો હું જઉં તાણ મારો મજૂર હેડ્યો છે એ સારું હેડો હો લાલભા એ 2.5 લાખ રૂપિયા પડાના આવા 1 રૂપિયા નમૂના લઈ દઉં મારું નામ છે લાલો હું કોઈને ના થઉં વાલો અને ફીટૂટ કરી નાખું હું ઠાલો હાલા દઉં વિશાલભાઈ પા 1 રૂપિયા ના લેવા દઉં હું કાલ બેહો લાવવા ને તે પોટલી લઈ જાઉં કાલ કોમમાં આવશે બેહો લાવું એટલે પેલા લાલભાઈ જાય ટોકો પાડું ઉપડાવવા માટે લાલભાઈ અમારજો પોટલી ઉપડાવજો એટલે હું વિશાલભાઈ તમારો ધોકતો તો હું કોમ પડ્યો 2.5 લાખ રૂપિયા પાડાના આવા તમે જેવો ભાગ પાડ્યા બેસો ના છેલ્લા આવો 2.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા આવો ના આવો પાડાના આવતા છે એટલે બધા હું હાલ વાપરીને પેલા કરણભાઈ દલાલ નો ફોન આવ્યો તો મને ના ખબર હોય હા વેડો હતો ને આવતા એના ભાગમાં આવે ને તો ઉપડા વેડો હું તો જઉં ટેટો શોપિંગ તો આવ્યો હો બરાબર વિશાલ ને કઈ ના આવ્યો હો વિશાલ જઈને કહે ને બે ભાઈ હોકા બાંધતા આપણો તો એવું જ જો બાજા મજા આવશે શું બેટું ભાઈ બે વિશાલભાઈ બોલો કાકો કઈ જાય બેહો તમારે રાખવાની પાડો મારે રાખવાનો યાર તમે યાર લોચા મારો ચમ આવું કરો શું જોઈએ તમે પહેલા એવું કીધું કે પાડો મને આલ્યો ને 2 ભેંસો તમને આલી બહુ થઈ ગયું મેં તો પાડો વેચવા કાઢ્યો બેહો આલુ છું યાર સારું હેડો તમે હવે મારો નેનો ભાઈ થાય એટલે તમે પાડો રાખો હું 2 ભેંસો રાખો બીજું તો હું કહું તમે સારું હેડો પણ એક જ સરસ તમે લખાણ કરી આલો મને હા લખાણ લેતા બરાબર એટલે ભાઈ આગળ આપણે કોઈ થાય નહીં સારું હેડો હું લેતા હું સ્ટેમ્પ પેપર નહીં લેતા હું તમે હા લેતા સહી કરી આલો મને બરાબર લેતા પાડો લઈ જઈને કરમભાઈ ફોન કરું 2.5 લાખ તો મારે તો આવશે જ હું એકલા બોલે જો તમે કોઈ નહીં વાત હતી એકલા વાતો કરો લો તમે હવે સહી કરી આલજો એટલે આપણે છે ને આગળ જતા કોઈ પ્રોબ્લેમ થાય નહીં ચાલ મેં કરવી કોઈ કરવો છે બરોબર જોઈ લેજો જોઈએ ના ના કમ્પ્લીટ હોય તો સારું યાર પાડો લઈ જાઓ તમે બરોબર 2 ભેંસો મારી સારું યાર હો હા પાડો લઈ જાઓ એ સારું યાર હારું આ નેનો ભાઈ ચમ આવું કરે પેલા કે ભેંસો તમારી કે પાડો તમારો હારું ખબર પડતી નહીં ચમ આવું કેતો હશે શેતર તો નહીં હોય ને મન ના ના હું એ ખોટી ચિંતા કરું સહી તો કરાવી દીધી હવે કોઈ ચિંતા ના હોય નાઈટ પાડો તમારા જોડે આવી જાવ કરણભાઈ ફોન કરી જાઉં હેલો કરણભાઈ આ કોણ બોલ્યો વિશાલ બોલું વિશાલભાઈ આપણા પિન્ટુભાઈ ભાઈ ઓહ હા બોલો બોલો ચમ ફોન કર્યો પાડો માં તો આવી ગયો 2.5 લાખ રૂપિયા લઈને માં તો આવી જજો બરાબર હવારે ચમ તમાર તો આવી ગયો પાડો તો પિન્ટુભાઈ ભાગમાં આવ્યો તો પાડો મૂળ આવ્યો એ ભાગમાં બેહો આવ્યા જઈએ એવું કર્યું ફેરથી ભાગ પાડે ઓહો ફેરથી ભાગ પાડ્યા હતા બરોબર પણ વિશાલભાઈ હા બોલો હું હમણાં પિન્ટુભાઈ ફોન કરવાનો હતો બરોબર હા હું એ પાડાના ફોટા પાડીને લઈ ગયો તો યન જોડે મેં કિંમત 2.5 લાખ એમને કીધી હતી મેં મારે થોડી જોવામાં ભૂલ થઈ હતી પાડો બરોબર એટલે ફોટા મેં આગળ બતાયા એટલે મેં જે પાડો જોયો તો એ રહ્યો ને આમાં રાત દાડો ફેર બરોબર આ પાડાની કોઈ કિંમત આવે એવી નહીં 5000 રૂપિયા આવે એવા નહીં આ પાડાના હું બોલો કરમભાઈ તમે આવું યાર હું હાલ જ પિન્ટુભાઈ ના કહેવા માટે ફોન કરવાનો હતો અને તમારો ફોન આવ્યો તમે યાર આવું પેલા ના કહી દેવા મને આવું હતું યાર એટલે મને તો ખબર હતી હું તો પિન્ટુભાઈ 2.5 લાખ રૂપિયા કહી ગયો હતો પણ મારા જોવામાં ભૂલ હતી હું તો યાર પાડો લઈ આવ્યો હતી યાર આવું કરવાનું મારે યાર આવું એ તમારા કરમમાં કાગડા જશે હવે તમે લાયા હો તો ભોગવો તાણ હું તો 5000 માં લેવા તૈયાર હું બોલો હાલ હોય તો કયો 5000 માં કોણ હાલે યાર આવું તો ભોગવો તાણ મારા ભાઈ અંગત દગો ના કરે તો સારું હતું મારા કાકા કઈ વાત મોની લીધી હોય તો સારું હતું મારો ઘોડો જો ગોફેડે જઈ પિન્ટુભાઈ અંગત દગો ના કરે ને તો સારું હતું
ના કાકા કેવી વાત મોની લેવાની હતી. આ ભાગ ખાલી કોટા આવડા પાડે. આછી રીતે ભાગ પાડે ને તો આવો દાડો જોવાને આવતો જ નતો મારો. દગો કર્યો મારા ભયંકર એનું પરિણામ મારે ભોગવવું જ પડશે.